પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે કાલે આપણે લાસ્ટમાં યુનિટ નંબર 6 નાઇટ ટ્રેન એટ દેવલી છે એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. રેડી છે? જીમિલભાઈ છે, જીમિલભાઈ એ 5 મિનિટ પહેલા આવી ગયા હતા. સરસ, થોડુંક વહેલા આવવાનું રાખો તો વધારે સારું રહે. બરાબર, પણ ઘણા લોકો છે એક્ઝેક્ટ ટાઈમે આવ્યા, હું જોતો હતો. ઓકે, કાંઈ વાંધો નહીં, પણ સમયસર આવી જજો પાછા, એમાં મોડું ન કરતા. રેડી? હવે આજે આપણે યુનિટ નંબર 7 છે, યુનિટ નંબર 7 સ્ટાર્ટ કરવાનું છે. આપણો પહેલો ફોકસ એવું છે કે જેટલા પણ વધારે યુનિટ છે એ ઝડપથી ચાલે, જેટલા પણ વધારે યુનિટ છે આપણે કવર કરી શકીએ એ યુનિટને આપણે વધારે કવર કરશું. કારણ કે જેટલા પણ ઝડપથી આપણે યુનિટને કવર અપ કરી લેશું એટલો વધારે ટાઈમ આપણે એ ગ્રામરની પ્રેક્ટિસ માટે આપી શકશું. બરાબર, ગ્રામર છે, તમારું રાઇટિંગ સેક્શન છે, તો એમાં તમારે પ્રેક્ટિસની જરૂર પડશે. તો એની પ્રેક્ટિસ માટે છે આપણે વધારે સમય ફાળવી શકશું. તો પહેલા આપણે ટાર્ગેટ એ છે કે વધારે ઝડપથી આપણે યુનિટ છે કમ્પ્લીટ કરીએ. ઝડપથી એટલે તમને સમજાય એ રીતે, બરાબર, નિરાતે જ, પણ પહેલા ફોકસ યુનિટનું છે. રેડી? કારણ કે તમારું જે ગ્રામર છે, સ્ટાન્ડર્ડ 9th નું ગ્રામર છે, આખું ગ્રામર એ ધોરણ 10 ની અંદર એ રિપીટ થાય છે. એટલે ગ્રામર તમારા માટે બહુ જ અગત્યનું ગણી શકાય. ઓકે, તો ચલો હવે બધા આવી ગયા છે, હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. અવાજ ક્લિયર છે? ઓકે, ચલો તો હવે આપણે કમેન્ટ બંધ કરી દઈશું અને પછી ભણવાની શરૂઆત કરી દઈશું. ઓકે, ડન છે, સરસ. યુનિટ નંબર 7 શું કહે છે કે એડોલેસન્ટ સ્પીક. इसको एडोलेसेंस बोलते हैं. બરાબર, એડોલેસન્ટ સ્પીક. સ્પીક એટલે તમને બધાને ખબર છે, સ્પીક એટલે બોલવું થાય. અને એડોલેસન્ટ એટલે શું થાય? તરુણો. હે સાહેબ, આ તરુણો કોને કહેવાય? તો કે જેની ઉંમર છે, આપણા એ જીવનમાં અલગ અલગ અવસ્થા, આપણું જીવનકાળ છે અલગ અલગ અવસ્થામાંથી પસાર થતું હોય છે. તમને ખ્યાલ છે, બાલ્ય અવસ્થા હોય, શિશુ અવસ્થા હોય, તરુણ અવસ્થા હોય, યુવાન અવસ્થા હોય. બરાબર, અને છેલ્લે શું થાય? વૃદ્ધ અવસ્થા. છેલ્લે પછી ફટાકડો થઈ જાય, ફાટ દઈને બોલી જાય. રેડી? તો એ તરુણ અવસ્થાનો સમય શું હોય છે? એ તરુણ અવસ્થા શું હોય છે? તો કે 10 વર્ષથી લઈને 19 વર્ષ સુધીનો જે સમય છે એ તરુણ અવસ્થાનો ગણી શકાય. 10 વર્ષથી 19 વર્ષનો સમય છે તરુણ અવસ્થાનો ગણી શકાય. હવે આ ઉંમર છે તમારા માટે અત્યંત મહત્વની છે. શું કામ? કારણ કે આ સમય તરુણ અવસ્થામાં છે. એ તરુણ અવસ્થા સાથે તરુણ અવસ્થા જ્યારે પૂરી થાય છે એ ત્યારે તમે યુવાન અવસ્થામાં છે પગ મૂકો છો. એટલે આ તમારી ઉંમર છે એકદમ પરિપક્વ થવાની ઉંમર છે. આ ઉંમરમાં એ તમારા શરીરની અંદર માનસિક ઘણા બધા ચેન્જીસ છે આવી શકે. બરાબર, એટલે આ ઉંમરને જાળવવી, આ તરુણ અવસ્થા છે, એ તરુણ અવસ્થાને જાળવવી ખૂબ જ જરૂરી છે. બરાબર, એ સમયે તમારા મગજની અંદર તમારું બોડી છે, તમારા બોડીની અંદર સ્ટ્રેન્થ આવતી હોય, શક્તિ આવતી હોય. તમારા માઇન્ડ છે, બરાબર, એ માઇન્ડ પણ ઘણા બધા સારા વિચારો અને ખરાબ વિચારો બંને પ્રકારના વિચારોને કેચઅપ કરતા હોય. ઓકે, તમે લોકો ઘણા બધા સમાચારમાં એમાં જોતા હશો કે અમુક વ્યક્તિઓ છે હજી 18 વર્ષે નથી થયા આવતા અને આત્મહત્યા કરી જાય છે, અથવા કોઈકની હત્યા કરી નાખે છે, ખૂન કરે છે, લડે છે, ઝઘડે છે. અને ઘણા લોકો છે, બરાબર, હમણાં તમે એ ખબર હોય તો આપણો ચેસ ચેમ્પિયન બન્યો. તો આ જે ઉંમર છે એ ઉંમર એક કહેવાય કે પરિપક્વ થવાની ઉંમર છે, પરિપક્વ બનવાની ઉંમર છે. અને આ ઉંમર દરમિયાન તમારા શરીરમાં પણ ઘણા બધા ચેન્જીસ આવે છે. એટલે તમને ઘણી બધી મૂંઝવણ થાય, સ્વાભાવિક છે. બરાબર, તમારા શરીરની અંદર ફેરફાર આવે ને આ સમયની જે મૂંઝવણ છે ને એ નાની હોય. એ સમય આપણને મોટી લાગે પણ એ નાની હોય. પછી આપણે એ અમુક સમયે પહોંચી જાય એટલે આપણને દાદા, ઓહો, આપણે કેવું કરતા, બરાબર, આપણે કેવા પ્રશ્ન છે એ થતા. ઓકે, તો એ તરુણ અવસ્થાનો સમય છે એ છે 10 વર્ષથી 19 વર્ષનો. અને એડોલેસન્ટ શું કહેવાય? તરુણો. એડોલેસન્ટ સ્પીક, તરુણો બોલે છે. એ કે તરુણ તો બોલે છે ને, 10 વર્ષનો હોય તો બોલે છે ને, એમ નહીં. પણ આની અંદર આપણે શેની વાત કરવાની છે? તો પહેલા તો હું તમને ક્લેરિફાઈ કરી દઉં કે આ યુનિટમાં કોઈ પણ પ્રકારની સ્ટોરી નથી.
જેમ ઓલા પાઠમાં જામી હતી ને જમાવટ થઈ હતી, એમ આ પાઠની અંદર સ્ટોરી નથી, ઇન્ફોર્મેશન બેઝડ યુનિટ છે, માહિતી આધારિત પાઠ છે. મતલબ શું છે કહેવાનો કે આમાં એવી કોઈ સ્ટોરી નથી કે જેને તમે એ સારી રીતે બરાબર આખું યુનિટ યાદ રાખી શકો, પણ અલગ અલગ વ્યક્તિઓ છે એ પોતાના પ્રશ્નો રજૂ કરશે. કોને પ્રશ્ન રજૂ કરશે? તો કે એક વિડીયો કોન્ફરન્સ છે, વિડીયો કોન્ફરન્સ નું આયોજન થયું છે. વિડીયો કોન્ફરન્સ કોને કહેવાય તમને ન સમજાવવું પડે, કારણ કે તમે લોકો કોન્ફરન્સમાં જ ભણો છો. ઓકે, તો એક સરસ મજાની વિડીયો કોન્ફરન્સ છે, વિડીયો કોન્ફરન્સ નું આયોજન થયું છે અને એમાં એ અલગ અલગ લેવલના અલગ અલગ કક્ષાના છે, બધા એ એક્સપર્ટ છે, ડાયટિશિયન છે, સાયકોલોજિસ્ટ છે, બરાબર, ટીચર ટ્રેનર છે, આ બધા એજ્યુકેશનાલિસ્ટ છે, આ બધા વ્યક્તિઓ ત્યાં બેઠા છે. એટલે પોતાના ક્ષેત્રને લગતી જે પણ વિદ્યાર્થીઓને તકલીફ હોય એ તકલીફ છે એ સાંભળશે અને વિદ્યાર્થીઓને એ તકલીફના એના જે પ્રશ્ન છે એ પ્રશ્નનું યોગ્ય સોલ્યુશન આપવાનું કામ કરશે. તો આવી સરસ મજાની એક વિડીયો કોન્ફરન્સ છે, વિડીયો કોન્ફરન્સ મારફતે એ વિદ્યાર્થીનો કયા કયા પ્રશ્ન છે અને કયા કયા પ્રશ્નનું સમાધાન એ શું આપે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એકદમ ઇઝી પાર્ટ છે, આરામથી યાદ રહી જશે. ઓકે, ચલો તો હવે આ ટાઇટલ ક્લિયર છે અને પાઠની અંદર એ શું વાત કરવાની છે બધાને ક્લિયર છે? રેડી? તો હવે આપણે પાઠ છે પાઠ ભણવાની શરૂઆત કરી દઈએ. બધાને આ ટાઇટલ ક્લિયર છે? શું કહેવા માંગે છે પાઠમાં આપણે શું ભણવાનું છે? ચલો હાલો કમેન્ટ કરો. ઓકે, ક્લિયર છે, સરસ, ડન ડન આ ડન ડન. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. ખોટી વધારેની કમેન્ટ ન કરતા, એટલે હું કમેન્ટ બંધ કરવા ના જાઉં. ઓકે, એમનું શરૂ કહે છે એન્કર. એન્કર એટલે શું થાય? એન્કરને ગુજરાતીમાં કહેવાય પ્રવક્તા. અમુક ગુજરાતી શબ્દ એવા છે આપણને ખબર ના પડે. એન્કર એટલે પ્રવક્તા. પ્રવક્તા એટલે શું? તો કે કોઈ પણ કાર્યક્રમનું જે સંચાલન કરનાર વ્યક્તિ હોય એને શું કહેવાય? એન્કર. કે હવે પછીનું ડાન્સ લઈને આવે છે ફલાણા ફલાણા ભાઈ, બરાબર, ડાન્સ આવે પછી ડાન્સનું અભિવાદન કરે, બહુ સરસ મજાનો ડાન્સ રજૂ કર્યા બાદ હવે એ શિક્ષણને લગતી એ આપણને સ્પીચ આપશે ફલાણા બેન. તો આ જે કામ છે, બરાબર, પ્રોગ્રામનું સંચાલન કરવાનું જે કામ છે એ કોનું છે? એન્કરનું. એને ગુજરાતીમાં કહેવામાં આવે છે પ્રવક્તા. ઓકે, ચલો તો એન્કર કહે છે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિડીયો કોન્ફરન્સ અરેન્જડ બાય યુથ કફ અમદાવાદ. પહેલી જ લાઈનમાંથી બે વસ્તુ યાદ રાખવાની છે કે who arrange વિડીયો કોન્ફરન્સ. વિડીયો કોન્ફરન્સ, બરાબર, એ કોણે અરેન્જ કરે છે? બાય whom is વિડીયો કોન્ફરન્સ અરેન્જડ? આવો પ્રશ્ન પૂછાશે. અહીંયા બાય પૂછેલું. બાય whom is વિડીયો કોન્ફરન્સ અરેન્જડ? કોના દ્વારા વિડીયો કોન્ફરન્સ અરેન્જ કરવામાં આવી છે? તો યાદ રાખવાનું છે યુથ ક્લબ અમદાવાદ. બરાબર, વિડીયો કોન્ફરન્સ છે એ વિડીયો કોન્ફરન્સ યુથ ક્લબ અમદાવાદ દ્વારા છે આયોજિત કરવામાં આવી છે. એન્કર કહે છે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, તમામને શુભ સાંજ, વેલકમ ટુ વિડીયો કોન્ફરન્સ અરેન્જ. અરેન્જ એટલે શું થાય? ગોઠવવું. અરેન્જ એટલે ગોઠવવું, આયોજન કરવું. ઓકે, ચલો, અરેન્જ એટલે ગોઠવવું, આયોજન કરવું. બંધ કરી દો કમેન્ટ. ચલો, એટલે કે છે વેલકમ ટુ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય યુથ ક્લબ અમદાવાદ. યુથ ક્લબ અમદાવાદ દ્વારા યોજાયેલી ગોઠવવામાં આવેલી વિડીયો કોન્ફરન્સમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે, એવું એન્કર કહે છે. એઝ યુ નો, જેવું તમે જાણો છો કે ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ, ટિક કરી નાખવાનું છે, વોટ્સ ધ વે આઉટ. વે આઉટ એટલે બહાર નીકળવું, બરાબર. વોટ્સ ધ વે આઉટ એટલે બહાર નીકળવાનો રસ્તો શું? વે કહેતા રસ્તો. આવું કઈક ટાઇટલ છે, વોટ્સ ધ વે આઉટ, બરાબર, બહાર નીકળવાનો રસ્તો શું? એઝ યુ નો, જેવું તમે જાણો છો કે સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. આ કોન્ફરન્સ છે, આ જે સભા છે, આ જે સંમેલન છે, બરાબર, એનું સબ્જેક્ટ શું છે, એનો વિષય શું છે? તો કે વોટ્સ ધ વે આઉટ. એટલે પ્રશ્ન આવો પૂછાશે કે વોટ ઇઝ ધ થીમ ઓફ કોન્ફરન્સ? થીમ શબ્દ વાપરશે. થીમ એટલે પણ શું થાય? વિષય, બરાબર. તો કોન્ફરન્સની થીમ શું છે? તો થીમમાં પણ આ જવાબ આવશે. વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ કોન્ફરન્સ? કોન્ફરન્સનો સબ્જેક્ટ શું છે? તો એમાં પણ આ જવાબ આવશે. ઓકે, એટલે કે છે કે એઝ યુ નો, જેવું તમે જાણો છો કે ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. બરાબર, કોન્ફરન્સનો વિષય શું છે? કે બહાર નીકળવાનો રસ્તો શું? એમ બહાર નીકળવાનો એટલે અહીંથી બહાર જવાનું, કોન્ફરન્સમાંથી બહાર જવાનું એમ નહીં, પણ એને જે ટીનેજર્સ છે, એડોલેસન્ટ્સ છે, એને જે સમસ્યા છે એ સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો શું, એની વાત છે. ઓકે,
teenagers of Gujarat would discuss their problem with well known counselor. Counselor એટલે માર્ગદર્શક, ગાઈડન્સ સેન્સ. હા, teenagers of Gujarat would discuss their problem. હવે આ કોન્ફરન્સમાં શું થવાનું છે તો કે ગુજરાતના જે તરુણો છે એ ગુજરાતના તરુણો છે પોતાની પ્રોબ્લેમ છે, પોતાની સમસ્યા છે એ ડિસ્કસ કરશે. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. ઓકે, કોની સાથે? વિથ વેલ નોન કાઉન્સેલર ઓફ ધ સ્ટેટ, રાજ્યના ખૂબ જ સારા માર્ગદર્શક, ખૂબ જ વેલ નોન. વેલ નોન એટલે શું થાય? પોપ્યુલર, પ્રખ્યાત, જાણીતું. બરાબર, આપણા રાજ્યના જાણીતા માર્ગદર્શક છે એ જાણીતા માર્ગદર્શક સાથે એ ગુજરાતના ટીનેજર છે પોતાની સમસ્યા છે ડિસ્કસ કરશે. કોણ કોણ છે જે માર્ગદર્શક છે? બરાબર, એ જે કાઉન્સેલર છે, ગાઈડન્સ આપનાર છે, એ કોણ કોણ છે? તો એક છે ચંદ્રકાંત શાહ, ડોક્ટર ચંદ્રકાંત શાહ, આ પેલા વ્યક્તિ છે ભાઈ. બરાબર, બીજું કોણ છે? આ નામ યાદ રાખવાના છે, જે ટીક કરાવું છું એ ટીક કરતા જવાનું છે. બરાબર, બીજા ભાઈ છે મિસ્ટર સૌરભ બક્ષી. બરાબર, બીજા છે મિસ્ટર સૌરભ બક્ષી છે. બરાબર, આ બે કાઉન્સેલર છે. એક છે ચંદ્રકાંત શાહ અને બીજા છે મિસ્ટર સૌરભ બક્ષી. બરાબર, બે વ્યક્તિઓ જે ગુજરાતના જાણીતા કાઉન્સેલર છે, માર્ગદર્શક છે, એમની સાથે ગુજરાતના વિદ્યાર્થીઓ આજના પ્રશ્ન છે એ પ્રશ્નની ચર્ચા કરવાના છે, એની સમસ્યાની ચર્ચા કરવાના છે. કોણ કોણ કાઉન્સેલર છે તો કે ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી. રેડી છે? they will try to solve the teenagers right way. they will try to show the teenagers right way. તે લોકો એટલે આ they એટલે તેઓ એટલે કોની વાત છે? કાઉન્સેલર્સ ની વાત છે કે they will try to show the teenagers right way. તે લોકો આ જે ટીનેજર્સ છે, બરાબર, જે તરુણો છે, એ તરુણોને સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરશે કે આવી મુશ્કેલી તમારી અંદર આવે અથવા તમે છે જે પણ સમસ્યામાં સંપડાયેલા છો, ફસાયેલા છો, તો એ સમસ્યામાં સાચો રસ્તો શું હોઈ શકે, કયા રસ્તે આગળ વધી શકાય, સમસ્યાનો ઉકેલ કેવો આવી શકે, તો એ સાચો રસ્તો બતાવવાનું કાર્ય છે એ આ કાઉન્સેલર કરશે. કોણ? ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી. લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ ધ ક્વેશ્ચન ફ્રોમ ધ 15-year બોય. હવે જે આવશે, બરાબર, એ કેટલા વર્ષનો ભાઈ છે? 15 વર્ષનો છે. યાદ રાખજો. આવું આપણે યાદ તો રાખવાનું ન હોય, કારણ કે આપણને રેડીમેડ પેરેગ્રાફ આપેલો જ હોય, પણ ખબર પડવી જોઈએ એટાણે. રેડી? એટલે કે છે લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ ધ ક્વેશ્ચન ફ્રોમ ધ 15-year બોય. 15 વર્ષના એક છોકરાના પ્રશ્નથી ચાલો આપણે આપણી કોન્ફરન્સ, બરાબર, આપણી સંમેલન છે, એ સભા છે, એની શરૂઆત કરીએ. તો આમાંથી કેટલી વસ્તુ યાદ રાખવાની છે? પેલું કે બાય whom did conference arrange. બરાબર, કોના દ્વારા કોન્ફરન્સ અરેન્જ કરવામાં આવી છે? તો યુથ ક્લબ અમદાવાદ. બરાબર, where did conference happen અથવા where did conference arrange, કોન્ફરન્સ ક્યાં થઈ છે અથવા ક્યાં ગોઠવવામાં આવી છે? અમદાવાદની અંદર. બરાબર, what is the theme of the conference, કોન્ફરન્સની થીમ શું છે? what's the way out, give the similar word of well known, well known નો સમાનાર્થી શબ્દ આપો, popular. બરાબર, why is the conference arranged, કોન્ફરન્સ શા માટે અરેન્જ કરવામાં આવી છે? તો કોન્ફરન્સ અરેન્જ ફોર ધ ટીનેજર્સ ટુ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ વિથ કાઉન્સેલર. રેડી? કોન્ફરન્સ છે એ ટીનેજર્સ એ પોતાના પ્રોબ્લેમ છે, સમસ્યા છે, કાઉન્સેલર સાથે ચર્ચા કરી શકે એના માટે અરેન્જ કરવામાં આવી છે. અથવા એવો પ્રશ્ન પણ પૂછે કે વોટ ઇઝ ધ એમ ઓફ કોન્ફરન્સ. બરાબર, કોન્ફરન્સનો હેતુ શું છે? તો આ કોન્ફરન્સનો હેતુ પણ આ છે કે ડિસ્કસ ધેર પ્રોબ્લેમ વિથ વેલ નોન કાઉન્સેલર. હુ વેર ધ કાઉન્સેલર, કાઉન્સેલર કોણ છે? ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી. આટલા પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે છે. બરાબર, આટલા પેરેગ્રાફમાંથી હું કેટલા પ્રશ્ન ભૂલી ગયો? 6 થી 7 ક્વેશ્ચન છે પૂછાઈ શકે એવા છે. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર છે બધાને? ક્લિયર એન્ડ ડન, ક્લિયર એન્ડ ડન. હા, ક્લિયર. ઓકે, રેવડી. હવે જમાવટ થવાની હો. હમણાં જોજો તમારી જેમ એ અલગ અલગ પ્રશ્ન હશે બધાને. તમને પણ આમાં કંઈક ને કંઈક એવા પ્રશ્ન હશે કે જે તમારી સાથે પણ કંઈક બનતા હશે. ઓકે, તો માત્ર એ ભણવાની દ્રષ્ટિએ માર્ક લાવવાની દ્રષ્ટિએ પણ એ સાથે સાથે તમારે પણ એવી સિચ્યુએશનની અંદર એ શું કરવું જોઈએ એ તમે પણ વિચારી શકશો. એટલે અગત્યનો પાઠ છે. તો 15 વર્ષનો બોય, 15 વર્ષનો છોકરો છે, કોણ છે? તો કે ગુડ. જવાબ શરૂ કરે છે. જો 15 વર્ષનો છોકરો છે એ પોતે શરૂ કરે છે, પોતાનો પ્રશ્ન રજૂ કરે છે. ગુડ ઇવનિંગ સર, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ.
બરાબર. આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ. તાલોદ માંથી હું જિગ્નેશ છું. હવે કોઈ પાછા પ્રશ્ન પૂછે, "હે સાહેબ, આ તાલોદ ક્યાં આવ્યું? ગુજરાતમાં જ આવ્યું?" ગુજરાતમાં જ આવ્યું ને ભાઈ, બરાબર, પણ ક્યાં આવ્યું જિલ્લો નહીં પૂછે, એટલે એવું ટેન્શન ના લેતા. ગૂગલમાં સર્ચ ન મારતા તાલોદ ઈ કે કયા જિલ્લામાં આવ્યું, ઈ કદાચ પૂછાઈ ગયું તો એવું નહીં પૂછાય મારા વાલા. ઓકે, એટલે કે છે કે બોય કે છે, "ગુડ ઇવનિંગ સર્સ." બંને સરને એ શુભ સાંજ. આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ. તાલોદ માંથી હું જિગ્નેશ છું. જિગ્નેશભાઈ ની ઉંમર કેટલી હતી? 15 વર્ષની. 15 વર્ષના એના નકડા અમથા છોકરા છે ભાઈ. ઓકે, મિસ્ટર શાહ કહે છે, "ગુડ ઇવનિંગ જિગ્નેશ." જિગ્નેશ, "ગુડ ઇવનિંગ, શુભ સાંજ. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? ટેલ અસ. વોટ્સ યોર પ્રોબ્લેમ?" બરાબર, તારી પ્રોબ્લેમ શું છે, તારી સમસ્યા શું છે, તું અમને જણાવ. જો સ્ટ્રેટ વે માં વાત થાય છે, સીધી વાત, નો બકવાસ, કારણ કે વધારે વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એ હેતુ છે. બરાબર, એટલે કે છે, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. તારી સમસ્યા શું છે? જો આ પાઠમાંથી કેટલું યાદ રાખવાનું? એક તો વ્યક્તિ યાદ રાખો, કોણ વ્યક્તિ છે, ક્યાંથી છે આપ્યું હોય તો એ યાદ રાખવાનું, એની સમસ્યા યાદ રાખવાની, અને એનું સમાધાન યાદ રાખવાનું. આ 4 વસ્તુ યાદ રાખવાની એટલે પાઠ પૂરો થઈ જાય. બરાબર, બધા પેરેગ્રાફ ની અંદર આ 4 વસ્તુ આવશે. દરેક વ્યક્તિ છે પોતાના પ્રશ્ન પૂછશે, એ પ્રશ્નમાં છે આ 4 વસ્તુ તમારે છે એ ભૂલ્યા વગર યાદ એ રાખી લેવાની છે. ઓકે, તો હવે જિગ્નેશભાઈ છે પોતાની સમસ્યા રજૂ કરે છે. જિગ્નેશ કહે છે, "લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ." લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. લેક એટલે અછત, ઉણપ. ઉણપમાં ખબર ન પડે તો અછત, ખામી. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. સેલ્ફ કોન્ફિડન્સ ની ખામી, સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસની ખામી એ મારી સમસ્યા છે. તો જિગ્નેશભાઈ ની સમસ્યા આપણે યાદ રાખવાની છે. તો જમણા હાથે પેલા ટીક કરી નાખજો. ઓકે, કે જિગ્નેશભાઈ ને શું સમસ્યા છે? તો જિગ્નેશભાઈ ની અંદર કોન્ફિડન્સ જ નથી આવતો. બરાબર, એની અંદર આત્મવિશ્વાસ જ ઉભો નથી થતો. ઓકે, તો આત્મવિશ્વાસની એનામાં અછત છે, આત્મવિશ્વાસની એનામાં ખામી છે, અને એના લીધે એ કેવા કેવા પરિણામો ભોગવે છે એની આગળ વાત કરી છે કે ઇટ હેડ લેડ મી ટુ ઇનડિસિસિવનેસ. ઇનડિસિસિવનેસ એટલે શું થાય? અનિર્ણાયક પરિસ્થિતિ. ઇનડિસિસિવનેસ એટલે અનિર્ણાયક સ્થિતિ. રેડી? ઇનડિસિસિવનેસ એટલે શું થાય? અનિર્ણાયક સ્થિતિ. લેડ, લેડ એટલે લીડ નું V2 છે, દોરી જવું. આ લીડ છે એનો મતલબ થાય દોરી જવું. એનું V2 છે લેડ. કે છે ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિસિવનેસ. પોતાને આત્મવિશ્વાસની ખામી છે, એની અંદર આત્મવિશ્વાસ નથી, એટલે એના લીધે છે એ ભાઈ, આ જિગ્નેશભાઈ છે, એ કેવી સ્થિતિમાં જતા રહે છે? ઇનડિસિસિવનેસ, અનિર્ણાયક સ્થિતિમાં છે જતા રહે, નિર્ણય ન લઈ શકે. જો સેલ્ફ કોન્ફિડન્સ છે કેટલો હોવો જરૂરી છે, આના પરથી તમને ખબર પડે. તમે લોકો સરસ રીતે બાઇક ચલાવી શકો છો, સાયકલ છે ચલાવી શકો છો, બરાબર. નવું બાઇક શીખ્યા હોય ત્યારે એ તમે છે એ એટલું સારી રીતે ચલાવી ન શકો. શું કામ? કારણ કે કોન્ફિડન્સ ન હોય. કોન્ફિડન્સ માટે પ્રેક્ટિસ જોઈએ. બરાબર, હા, તમે આમ ચલાવતા એમ થાય, બરાબર. એમાં પાપા કી પરી નવું શીખ્યું હોય, બરાબર, તો તમને ખબર છે જમાવટ થાય, ભૂક્કા નીકળી જાય ભાઈ, બરાબર. હા, રોડની નીચે ઉભા હોય, બરાબર, તો ત્યાંથી પાછા એ લોકો લેતા જાય, નક્કી ન હોય, કારણ કે કોન્ફિડન્સ ન હોય. ઓકે, એટલે જિગ્નેશભાઈને સેમ પ્રોબ્લેમ છે, બરાબર. એની અંદર આત્મવિશ્વાસની ખામી છે, એટલે એના લીધે ક્યારેક અનિર્ણાયક સ્થિતિમાં છે એ જતા રહે છે. આઈ કેન નોટ ટેક ક્વિક ડિસિઝન્સ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નિર્ણાયક સ્થિતિમાં જવું એટલે શું? નિર્ણય લઈ શકે એવી પરિસ્થિતિમાં જતા રહેવું. તો એના લીધે શું થાય છે? આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. બરાબર, એટલે હું ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. બરાબર, ઝડપથી અમુક નિર્ણય છે ઝડપથી લેવા પડે.
બરાબર. દાખલા તરીકે તમે બાઇક ચલાવો તો સારી સ્પીડે, બરાબર, 70, 80, 90, 100 ની સ્પીડે ચલાવતા હો, આ બાજુથી ટ્રક આવે છે, આ બાજુથી કાર આવે છે, બરાબર. હવે તમે છે એ પાછળથી આવો છો, હવે તમારે એ સમય પાછું, જો તમારી અંદર કોન્ફિડન્સ ન હોય કે હું નીકળીશ કે નહીં નીકળીશ, તો તમારે જે બાઇક છે એ ધીમું પાડી દેવાય, પાછળ જતું રહેવાય. પણ તમને કોન્ફિડન્સ હોય, બરાબર, તો જ તમે એ ગેપમાંથી બાઇકને શું કરી શકો, કાઢી શકો. બરાબર. ત્યાં તમે પછી એમ કહો કે આમ નીકળીશ, અંદર થોડુંક બાઇક, બરાબર, એ થોડુંક પાસે પહોંચાડો પછી એ નીકળા હે નહીં તો ઢૂમ થઈ જાય, ઢીચુમ થઈ જાય, નજર હટી દુર્ઘટના ઘટી, એવું થાય ભાઈ. બરાબર. એટલે જિગ્નેશભાઈને પણ સેમ પ્રોબ્લેમ છે કે છે આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન, બરાબર, એટલે હું ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ, અને મને એવું લાગે છે, લાગુ, અનુભવ, ફીલ એટલે અનુભવ, લાગુ. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, અને મને એવું લાગે છે કે હું મારો સમય બગાડું. તમે ઘણી વાર જો તમારી અંદર પણ આત્મવિશ્વાસ નો, કોન્ફિડન્સ નો, પરીક્ષામાં ઘણા બધાને એવું થયું હશે, બરાબર. ટાઈમ ટેબલ બનાવ્યું જોરદાર કે રોજ આપણે 10 કલાક તો વાંચશું જ તે, પછી 2 કલાક વાંચે, બરાબર, ઇંગ્લિશ પકડ્યું હોય તો એ ભેગું ન થાય, પાછું ગણિત લે, બરાબર, એમાં સારા સહેલા ચેપ્ટર થઈ ગયા હોય, બીજા ચેપ્ટર પકડે, પાછું મૂકી દે, બરાબર. પછી શું થાય, સહેલું બધું કરી નાખે, અઘરું બાકી રહે. અને પછી ઈ કયો સબ્જેક્ટ પહેલા લેવો, કારણ કે સહેલું જે આવડતું તો બધું થઈ ગયું. એના લીધે તમે, બરાબર, થોડી વાર વિચારવામાં, બરાબર, તમારો ટાઈમ છે વધારે વેસ્ટ કરો કે હવે આ સબ્જેક્ટ લઉં, પછી પાછો આ સબ્જેક્ટ લઉં, બરાબર. ટાઈમ ટેબલ બનાવવામાં ટાઈમ જાય, ફોલો ન થાય, તો એના લીધે તમારો સમય બગડે, બરાબર. એટલે કે છે કે એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, એટલે મને એવું લાગે છે કે હું મારો સમય બગાડું છું. જિગ્નેશભાઈને એવું લાગે છે કે આવી અનિર્ણાયક સ્થિતિમાં જતા રહેવાથી એ મારો સમય બગડે છે. આઈ પ્રિપેર ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. મેં કીધું એમ કે આઈ પ્રિપેર ટાઈમ ટેબલ, મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે, તૈયાર કર્યું છે. પ્રિપેર એટલે તૈયાર કરવું. નાના છોકરાને બાપાને આવડે ભાઈ આવા શબ્દો, બરાબર. હવે પાછું તમે ન કહેતા સાહેબ તમે નાના છોકરાને બાપા નહીં ને, બરાબર, ઓકે. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. ફોલો એટલે અનુસરવું, પાલન કરવું, અનુસરવું અથવા પાલન કરવું. કે છે કે આઈ પ્રિપેર ટાઈમ ટેબલ, મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે, બટ કાન્ટ ફોલો ઇટ, પણ ટાઈમ ટેબલ ને હું અનુસરી શકતો નથી, બરાબર. આમાંથી એ ઘણી બધી વાર આપણે કેવું કરતા હોય, મોટિવેશન વિડીયો જોતા હોય, બરાબર, આપણે કંઈક સારું એવું મૂવી જોઈ ગયા હોય, કંઈક સારો એવો વિચાર આપણને આવી ગયો હોય, ઝબકારો થઈ જાય મગજની અંદર, આમ જમાવટ થઈ જાય કે નહીં હવે તો બંદા આય કે આ જો કાલથી ટાઈમ ટેબલ બનાવું, 10 કલાક રોજ વાંચીશ, ટાઈમ ટેબલ બની જાય, મોજમાં મોજા, બરાબર, મોટિવેશન. પણ પછી એનું પાલન કરવામાં છોતરા નીકળી જાય, બરાબર. એટલે ધ્યાન રાખવાનું, ટાઈમ ટેબલ બનાવો તો એ પણ એ તમારી કેપેસિટી મુજબ હોવું જોઈએ, બરાબર. એટલે જિગ્નેશભાઈને પણ સેમ પ્રોબ્લેમ છે કે છે આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. હું સમયપત્રક બનાવું છું, ટાઈમ ટેબલ બનાવું છું, પણ એને અનુસરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. મારે મારો કોન્ફિડન્સ કેવી રીતે બિલ્ડઅપ કરવો? બિલ્ડઅપ એટલે વધારવું, બનાવવું. મારે મારો કોન્ફિડન્સ કેવી રીતે વધારવો, બરાબર, એવો એનો પ્રશ્ન છે. સેલ્ફ કોન્ફિડન્સ ની ઉણપ છે, અને એ કોન્ફિડન્સ કેવી રીતે વધારવો એ જિગ્નેશભાઈનો પ્રશ્ન છે. ઓકે. હવે એને જવાબ આપે છે મિસ્ટર બક્ષી. મિસ્ટર બક્ષી કહે છે ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડી જિગ્નેશ? જિગ્નેશ તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. જો ઓપ્શનમાં કદાચ આપ્યું હશે, બરાબર, તો 9, 10th, 11th અને 12 આવું આપ્યું હોય તો ઘણા પાછા, બરાબર, એ કે સાહેબ પેપરમાં આ પ્રશ્ન તો હાવ ખોટો પૂછાણો, એ કે આવો તો ઓપ્શન જ નહોતો. આ ભાઈ 10 છે. શું છે? 10. ઓકે. રોમન અંક છે, તમને ખબર હોવી જોઈએ. 5, 6, 7, 8, એ 9 અને એ 10 અને આ 11 અને આ 12. 12 સુધીના રોમન અંક તો આપણને ખબર હોવી જોઈએ ને જોઈએ. ઓકે. એટલે જિગ્નેશભાઈ કે છે, જિગ્નેશભાઈ કેટલામાં ધોરણમાં હતા? 10મા ધોરણના હતા ભાઈ. એસએસસી ના વિદ્યાર્થી છે, ઓકે, બોર્ડના વિદ્યાર્થી છે. કે આઈ એમ ઇન ક્લાસ 10th, બરાબર, હું ધોરણ 10 માં છું. એટલે ટેન્શન થતી હોય
બરાબર. બાકી આપણે તો ઘણા લોકો તો બી પોઝિટિવ વાળા હોય, પણ 80 માંથી એને 33 માર્ક આવે ને તો વાહ ભાઈ વાહ, પાસ તો થઈ ગયો. બરાબર. પણ દર વર્ષે ઢગલો છોકરાઓ પાસ થાય છે. બરાબર. તમારે માર્કેટમાં રહેવું હોય, તમારે છે એ કંઈક અલગ કરવું હોય, તો એના માટે એ તમારે કંઈક અલગ રિઝલ્ટ લાવવું પડે. ઓકે. એટલે જિગ્નેશભાઈ એ કહે છે કે આઈ એમ ઇન ક્લાસ 10. બરાબર, હું ધોરણ 10 માં છું. મિસ્ટર બક્ષી કહે છે ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ. બહુ સારો પ્રશ્ન પૂછો. મિસ્ટર બક્ષી કહે છે ટેલ મી, તું મને એક વાત જણાવ કે હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ. જિગ્નેશ, તું કેટલા દિવસ માટે પ્લાન કરે છે, કેટલા દિવસનું આયોજન બનાવે છે? પ્લાન એટલે આયોજન, પ્લાનિંગ કરતા હોય ને ભાઈ. બરાબર. તો તું કેટલા દિવસનું પ્લાનિંગ કરે છો કે આ દિવસમાં આ વિષય વાંચીશ, આ દિવસમાં આ વિષય વાંચીશ, આ દિવસે એટલું એટલું કરી નાખીશ? બરાબર. તો જિગ્નેશભાઈ પણ એમ પ્લાનિંગ બનાવે છે, પણ એને અનુસરી શકતા નથી. ટાઈમ ટેબલ બનાવે છે, એને અનુસરી શકતા નથી. તો મિસ્ટર બક્ષી પૂછે છે કે ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ. જિગ્નેશ, તું મને જણાવ કે તું કેટલા દિવસ માટે પ્લાનિંગ કરે છો, કેટલા દિવસ માટે આયોજન કરે છો? જિગ્નેશ, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. યાદ રાખજો, ટીક કરી નાખજો, અંડરલાઈન કરી નાખજો. આખા મહિના દિવસનું પ્લાનિંગ કરી નાખે છે બકો. બોલો, હવે આખા મહિના દિવસનું પ્લાનિંગ, હવે કાલ શું થવાનું છે એ પણ ખબર નથી. બરાબર. તો આ તો મહિના દિવસનું પ્લાનિંગ કરી નાખે છે. ક્યાંથી પછી અનુસરી શકે? ઓકે. એટલે જિગ્નેશભાઈ છે એ જિગ્નેશભાઈ કેટલા સમયનું પ્લાનિંગ કરે છે યાદ રાખવાનું છે. આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. હું મહિનાનું પ્લાનિંગ કરું છું. બરાબર. આખા મહિનાનું પ્લાનિંગ કરી નાખે. અમારી જેવો લાગે. મિસ્ટર બક્ષી કહે છે જિગ્નેશ, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. જો which advice did Mr. બક્ષી give to જિગ્નેશ? મિસ્ટર બક્ષી એ જિગ્નેશને કઈ સલાહ આપે છે? તો એનો જવાબ છે બરાબર, પહેલી સલાહ કે જિગ્નેશ, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. લાંબા સમયગાળા માટે તું પ્લાન ન કરતો, લાંબા સમયનું તું આયોજન ના બનાવતો. બરાબર. મહિના દિવસના આયોજન તમે કે બનાવીને કે ભાડા કાંઈ લાંબા સમયના આયોજન ન બનાવતો. બરાબર. ડોન્ટ સેટ, બીજી એડવાઇસ શું છે કે ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ. એવા ગોલ, એવા ટાર્ગેટ નો સેટ કરવા, લક્ષ્ય નો સેટ કરવા, ઉદ્દેશ્ય નો સેટ કરવા કે જે અચીવ કરવામાં, સિદ્ધ કરવામાં તકલીફ પડે. આયોજન છે, તમે પ્લાનિંગ કરો છો, નો ડાઉટ. બરાબર. પણ આપણી કેપેસિટીની મેં કીધું એમ ધ્યાનમાં રાખીને. હવે આપણે 2 કલાક, મને ખબર છે હું 2 કલાક ઇનફ થઈ ગઈ. 2 કલાક છે, 2 કલાક જ સરખું વાંચી શકું. પછી મારે 5-10 મિનિટનો ગેપ જોઈએ. બરાબર. તો પછી તમે ડાયરેક્ટ એમ કહો હું હવે 10 વાગે વાંચવા બેસી જઈશ અને સીધો 2 વાગે જમવા ઊભો થાઈશ. બરાબર. આ બોલવામાં સારું લાગે, પણ કરવામાં ભૂકા નીકળી જાય ભાઈ. એટલે એ જ વસ્તુ છે એ સમજાવે છે કે ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. એવા ગોલ નો સેટ કરવા, એવા ટાર્ગેટ નો સેટ કરવા કે જેને અચીવ કરવામાં, જેને સિદ્ધ કરવામાં એ મુશ્કેલી પડે. આ પછી શું થાય? ગીત ગાવું પડે, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. આ પછી યાદ ન આવે કોઈ ભાઈ. એટલે એ બહુ સારી એવી સલાહ છે કે એવા ગોલ, નહીંતર શું થાય ઘણી વાર આપણે મોટિવેશન છે, મોટિવેશન લેક્ચર જોયો હોય અથવા કોઈ એવું મોટિવેશન મૂવી જોયું હોય, સુપર 30 જોઈ ગયા હોય, સુલતાન જોઈ ગયા હોય, બરાબર, શાદી મેં જરૂર આના એવું જોઈ ગયા હોય. હા, તો આપણે ક્લાર્કની નોકરી કરતા ક્લાર્કની નોકરી મૂકીને પછી બરાબર યુપીએસસી ની તૈયારી કરવા ન જવાય. આપણને ખબર પડવી જોઈએ. હા, આપણને ખબર પડી જોઈએ કે આ એકચ્યુઅલમાં મારથી થશે, આપણી કેપેસિટી શું છે. બરાબર. એટલે એ જ વસ્તુ સમજાવે છે. બહુ સારો એવો ડાયલોગ સાંભળ્યો, બરાબર, વળે નહીં દુનિયામાં કઈ ઘરે ગેંગન ફેફે, ઘડીક શણગાર તમે મરદો તણો સજી લ્યો તો મજા આવે. અને મજા તો આવે કવિ કાક જો કાયર વેશ મૂકો તો મજા આવે. અને આમ કાળ સામે 2 ઘડીક ડગ ભરી લ્યો તો મજા આવે. એમ કરીને બરાબર તમે વાંચવા બેઠો કે ઘટમાં ઘોડા થણગણ અને આતમ વિંજે પાંગ, અણદીઠી આ ભોમ પર યુવાન માંડે આંખ, બરાબર, એમ કરીને વાંચવા બેઠો ભાઈ દુહા છંદ સાંભળીને, બરાબર, તો 5 કલાકનું ટાઈમ ટેબલ સાર્થક થઈ જાય એવું જરૂરી નથી. કદાચ થઈ જાય 1 દિવસ પૂરતું. બરાબર. એટલે એ જ વસ્તુ કીધી છે કે ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. બી પ્રેક્ટિકલ. હંમેશા વ્યવહારુ બનવું, વ્યવહારુ રહેવું. પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ, વ્યવહારિક જીવન જીવવું ભાઈ, વ્યવહારુ બનીને રહેવું.
ઓકે, મોટિવેશન વિડીયો સાંભળીને બરાબર એ ખટારાના ટાયરમાં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એમ કરીને ખટારાના ટાયરમાં મોઢેથી હવા ન ભરાય. હા, એ હવા ભરાય ને આપણી હવા નીકળી જાય. સમજણ પડે? બરાબર, એટલે એ જ વસ્તુ કે છે કે ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. બરાબર, એવા ગોલ છે એ સેટ ન કરવા જે સિદ્ધ કરવામાં મુશ્કેલ હોય. અને બી પ્રેક્ટિકલ, અને હંમેશા એ વ્યવહારુ જીવન છે એ જીવવું, વ્યવહારુ બનવું. ઓકે, જિગ્નેશ કે છે સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર. જિગ્નેશ પ્રશ્ન પૂછે છે કે તો મારે અઠવાડિયા માટે પ્લાનિંગ કરવું, અઠવાડિયા માટેનું આયોજન બનાવવું એમ. તમે મહિના લાંબા સમયને આયોજન બનાવવાની ના પાડો છો, તો અઠવાડિયા માટેનું આયોજન બનાવું એમ. મિસ્ટર બક્ષી કહે છે નોટ ઇવન ફોર અ વીક. એક અઠવાડિયા માટે પણ નહીં. મિસ્ટર બક્ષી આમાંય ના પાડે છે. આ અઠવાડિયું પણ લાંબો સમય છે કે એક અઠવાડિયા માટે પણ હજી આયોજન ન બનાવતો. પ્લાન ઓનલી ફોર વન ડે. જો બહુ જોરદાર પ્લાનિંગ આપ્યું કે પ્લાન ઓનલી ફોર વન ડે. એક જ દિવસ માટેનું પ્લાનિંગ કરવું. ઓકે, કેટલા દિવસનું પ્લાનિંગ કરવાની સલાહ આપે છે? એક દિવસનું પ્લાનિંગ કરવાની સલાહ આપે છે. જિજ્ઞાસ કયા પ્લાનિંગ ઉપર જતો હતો? મંથલી પ્લાનિંગ ઉપર જતો હતો. બરાબર, અને એને એક જ દિવસના પ્લાનિંગ કરવાની સલાહ આપે છે. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. બરાબર, એક દિવસનું પ્લાનિંગ કરવું અને એને છે એ અનુસરવાનો, એનો પાલન કરવાનો પ્રયત્ન કરવો. એક જ દિવસનું, આજે રાત છે તો કાલનું ટાઈમ ટેબલ બનાવી નાખવાનું, કાલનું પ્લાનિંગ લખી લેવાનું. બરાબર, અને એને છે અનુસરવાનો પ્રયત્ન કરવાનો. આવું કે છે. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. બરાબર, ગેટ હેબિચ્યુએટ એટલે નાથી ટેવાયું. ગેટ હેબિચ્યુએટેડ એટલે નાથી ટેવાયેલું. એન્ડ ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. આમ કરવાની ટેવ પાડવી. હા, તું આવી રીતે કરજે, એક દિવસનું પ્લાનિંગ બનાવજે. બરાબર, અને એ પ્લાનિંગ તું એક દિવસનું રોજ બનાવીશ, એને અનુસરીશ, એટલે તને છે આ પ્રકારની ટેવ પડી જશે. તું આનાથી ટેવાઈ જઈશ. ઓકે, જિગ્નેશ કે છે વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી. આ ટાઈમ ટેબલની તો વાત તમે કરી, પણ મારો મેઇન પ્રશ્ન એ છે બાપુ ઈ કે બરાબર શું, તો કે વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, કે આના લીધે મારો કોન્ફિડન્સ બિલ્ડ થશે, મારો આત્મવિશ્વાસ વધશે. તમે આ બધું કહો તો ખરી, એક દિવસનું પ્લાનિંગ બનાવું, મહિના દિવસનું પ્લાનિંગ ન બનાવું, પણ મારી તકલીફ મેન એ છે કે કોન્ફિડન્સ નથી આવતો. તો એ કોન્ફિડન્સ આનાથી વધશે એમ. મિસ્ટર બક્ષી કે છે સર્ટેનલી, ચોક્કસપણે. સર્ટેનલી એટલે શું થાય? ચોક્કસપણે. તો ભૂલ જાય સીમ સીમ. ઉભા રહ્યો, થોડુંક નીચે લઈ લઈએ. બહુ નીચે આવી ગયું. એટલે તમને પ્રશ્ન હોય ને તો પ્રશ્ન ઉપર કોઈ જતો ન રહે. જો કે તમે ટેક્સ્ટ બુક સાથે રહીને બેઠા એટલે વાંધો નહીં. મિસ્ટર બક્ષી કહે છે સર્ટેનલી, ચોક્કસપણે. સર્ટેનલી એટલે શું થાય? ચોક્કસપણે, ચોક્કસ રીતે, શ્યોરલી એમ, ખાતરીપૂર્વક. ઓકે, ચોક્કસપણે એની, ચોક્કસપણે. ઓકે, ઓનલી ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ટાઈમ ટેબલ. થોડીક મિનિટ પહેલા તું એવું કહેતો હતો કે યુ કાન્ટ ફોલો ટાઈમ ટેબલ, કે તું ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. એન્ડ ધીસ ફેક્ટ ડિસ્કરેજ યુ. ડિસ્કરેજ એટલે શું થાય? નિરુત્સાહિત કરવું, હતાશ કરવું, નિરાશ કરવું. નિરાશ કરવું અથવા નિરુત્સાહિત કરવું. આ ફેક્ટ છે, આ હકીકત. કઈ હકીકત? કે હું ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. તું આવું તારી જાતે કે છો, એટલા માટે એ જે તારી હકીકત છે કે તું ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી, એ બાબત તને છે એ નિરુત્સાહિત કરે છે. ઓકે, તને ડિસ્કરેજ કરે છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. થોડાક દિવસ માટે તારા ટાઈમ ટેબલનું પાલન કરજે, તારા ટાઈમ ટેબલને અનુસરજે. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. બૂસ્ટ એટલે વધારો કરવો. આ બૂસ્ટ કે બોર્નવિટા નો હાલે, ઈ બૂસ્ટ ની વાત નથી. બૂસ્ટ એટલે શું થાય? વધારો કરવો. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. થોડા દિવસ માટે તું ટાઈમ ટેબલને અનુસરજે. એ ટાઈમ ટેબલને અનુસરવાથી તારો કોન્ફિડન્સ છે એ બૂસ્ટ થશે, તારા કોન્ફિડન્સની અંદર એ વધારો થશે. જિગ્નેશ કહે છે થેન્ક યુ સર. સર તમારો આભાર. એન્કર કહે છે જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. જિગ્નેશ હવે આત્મવિશ્વાસ વાળો માણસ થઈ ગયો છે. લેટ્સ બિગેન ટુ યંગ લેડી ઓનલાઈન. ચલો હવે એક સ્ત્રી છે, બરાબર, એક છોકરી છે, એ ઓનલાઈન છે, એને આપણે સાંભળીએ. ઓકે, તો જિગ્નેશ છે, જિગ્નેશ માંથી એ કેટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે?
ઓહો હોય, એટલે આ મને તો ખબર હતી કે આવો તો જવાબ આવડે જ તે, પણ હું જોતો તો કેટલાક લોકો એક્ટિવ છે. ભાઈ 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 જમાવટ છે હો ભાઈ. જો તમને કીધું એ પ્રમાણે અહીંયા આ એક્સ નો લખતા, આ રોમન આને એક્સ નો કહેવાય, બરાબર, પણ 10 લખજો હો. એટલા માટે જ મેં પૂછો, જોવા માટે કે કેટલા લોકો છે આ લખે છે. ઓકે, 10 લખવાનું છે. રેડી? કોન્ફિડન્સ 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 કોન્ફિડન્સ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, એટલે જેને મેં વર્ડ બોલ્યો હતો એટલે બધાએ કોન્ફિડન્સ લખ્યું, સાચા છો, રાઈટ? ઓકે, સરસ. તો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ એ જિગ્નેશની પ્રોબ્લેમ છે. જિગ્નેશ 10મા ધોરણમાં છે. બધી જ વસ્તુ તમને ક્લિયર છે, બરાબર. મને પણ આનંદ છે કે તમને સમજાય છે. ઓકે, તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ, જિગ્નેશભાઈ સુધી આપણે આજે વાર્તાને એ લિમિટમાં રાખીએ છીએ, સ્ટોરીને, બરાબર. સ્ટોરી તો નથી પણ યુનિટને આપણે લિમિટમાં રાખીએ છીએ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, અને બરાબર જમાવટ વાળું ભણતા રહો. રાધે રાધે, બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.